હા મારું મહેણા વગાડ કાકા એ કાકા એટલે જાગવાનું નહીં ગયું તમારે તો એ શંગા ભાડા 5 વાગ્યા એવું વાત કરો તાણ હા ક્યારના ઊંઘી રહ્યા તમે તો લે હું તો હુઈ ગયો ખબર જ નહીં આ ઠંડો સાયો હતો લેબડાનો ખબર જ ના પડી મસ્ત હુઈ ગયો બોલ એવું ગાઈ છે જબ્બર જા ઠંડુ પાણી ભરતા લોટો જા લાવ તાર કોઈ ઓટો મારવાનો હતો કઈ ગડે મારું ઓટો લીધું લાય કર જલ્દી લાય શું થતું જી લે પેલા ખબર પડી ગઈ તડકે આપ્યું બીજો અમે ગરમી ચી પડે અને તું ખેતરમાં જતો કે નહીં ખેતરમાં તો જતો હું તો ગામમાં જતો નહીં ગયો ના અમુક તમે જ્યાં છો ના ના હમણાં ઓટો મારવો પડશે મારો તો પીવો પણ પછી તો નહીં હતું ના ના ચલો જઈને આવ્યા તમે ત્યાં હા ખેતરમાં જતો ઓટો મારવા જતો ખેતરમાં અમારા ખેતરમાં પેલો રોજબોજ તો નતો રોજડો હા 3-4 કાઢીને આવ્યો શું વાત કરો લે આ ઓમ ભજવાળ તો નહીં કરે ને કર્યો આ એક બાજુ ખૂણામાં કર્યો ભજવાળ થોડો આ ઘાસ માર મન લાગતું ને ઘાસ થવા દે મારું ખેતરમાં હા તમે પડી રહ્યો છો કોણ મેળ આવતો જેવી થાય એ ખેતરમાં પડી રહેવું પણ એના માટે જવું હમણાં ઓટો મારું મુગડો એટલે હું રાતે જાઉં ઓટો મારવા ના ના હમણાં ઘડીક રહીને જવું શંગા હું કહું તું ખેતરમાં જાય ખેતરમાં તમે જતા હો કે મને ખબર છે પાછું જ ગાળવાના મારે જ જવું પડશે તમે હાથે કરીને ફટવાડે એટલે તો તમે જવું પડે તાલો કરો હું એ દેખ આબુ હે પાહું ના હું લે હાલ જઈને આવ્યો તો હું જવું તાર હો અરે હું ઓટો મારીને આવું ખેતરમાં તું ઘેર રહેજે 4 મહિને આજ વર્ધી આવી હે અને એમાં ભાડામાં કોઈ શેર નહીં 1300 રૂપિયા જ છે પણ આઈ ઘરા વર્ધી હો ખોટું ના કહેવાય હરખી સાફ કરવી પડશે તો બીજી વર્ધી આવો કેટલી વાર શીખર ચાલા છે કોણ શું કરો જબરાજી હો બેમજી અરે પેલો ગાડી લઈને આખો દાડી સાફ કર કરો અલ્યા જો આખો દાડી 4 મહિને પહેલી વર્ધી આવી ને હવે પહેલી વખત સાફ કરવું લાવ્યો તારની તો તમારે વર્ધી લઈને આવ્યા તમે કોઈ ના ના મારે કશું વર્તી નહીં તાણ હું તો એમને માર્યો ભેગો થાવ એવું જોજો એ પાઇપ પોણી નાખો ઝૂં થાય એવું બીમાર સોની વર્ધી નહીં તો એકે વર્તી નહીં મારું એવું વર્ધી બધી હોય તો કહેવાનું મને 100% હો અત્યારે હું વર્ધીમાં જવું આવું અંગાથી ચોકડ કાળજીને ડોસીને લેવા જવું કાળજી ડોસી ને હોવ આ પેલી ઘાટી બાકી ને હોવ રીણે નતો બેઠો યાર કઈ નહીં બેઠા હતા તાણ 100 મહિનેથી બેઠો આવો એનો તો મુંજા કાઢ હવ લે હળો આમાં કોઈ થોડી ગાડી સાફ કરી દઉં કેટલી વાર હેડવાની આ ફોન આવે એટલી રાહ જોઈ રહ્યો ઘડી ઘડી ફોન જો કરું ચણા આવે તૈયારી જ છે હું તો બોલાવ્યો તો ફટાફટ જઈએ ફરતા આવીએ બોને હા સાચું કહું હવે મેલો સાહેબ કેટલું પેલું કર કરશો હવે એ નહીં ગાડી લાવ્યો ને 4 મહિના તે 4 મહિને પહેલી વર્ધી આવી આવ્યો ફોન કાળુજી હા હું કહું હા જબરજી હા લોચો વાજો હલો ડોસી ઘેર આવી જાય લેવા જવાનું કેન્સલ અલ્યા હું વાત કરો હા તું કહું તે વર્ધી કેન્સલ અલ્યા તારી શું થયું વર્ધી કેન્સલ થઈ અલ્યા યાર ભેમજી વર્ધી કેન્સલ થઈ મૂકું તમારા ડોસી હોય તોય તમારું લેવા દે મારું ડોસી હોય તો તમારું કોમ એ નહીં મૂકું તો લેતે એ ગાડી વર્ધી મળી જોત ના 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 આપણે તો જઈને આપણે ઘેર જ છીએ હો તમે યાર આયન મારા વર્ધી કેન્સલ થી પનોતી હો તમે એક નંબર એ પનોતી વાળા એ નહીં 1 મિનિટ ઉભા રહો કાળુજી ફીરથી ફોન કરો હેલો હા બોલો
કાળુજી હા કો ડોસી ઘેર આવી ગયા ઠેઠ રસ્તામાં હેડતો આવે કોઈ રે એ નહીં તે જવાન કોઈ કે રહેવાનું કોઈ તમે મિલ જાવ પાહો એ નહીં હવે જવું હોય તો આપણે ગાડી લઈને હું વર્ધી મારતા આવું 6 મહિને યાર મેલો ફોન અને એક તો મિલવા દો તરત પાછા હાર તો મારી વાત ઓપડો બધા ડોસ્યો કાઢવાનું રાખ્યું હું તમે એ નહીં યાર બારા વર્ધી એક તો 4 મહિને પહેલી વખત આવી મેં કેન્સલ થઈ મારી વાત ઓપડો હવે તમે વર્ધી આલી હ તો હું તમારે હારી મોટો મારીને આવું મને ભાડું જે થાય હાલ દેજો મારી હારી તમે ઓટો મારો તો આની હું ભાડું આલું અલ્યા પણ વર્ધી પહેલા આલી હતી હવે કેન્સલ ના થાય અલે એ લવલી કર્યા કે મેલો ફોન યાર હેરોન ના કરશો રોના મોના તો કે લવરી કરે એવું કે કેટલા એટલે કે હું બક ના કરશો વધારાનું મેલ દો એક કામ કરો તમારા જોડે પૈસા કોઈ પડે મારો જે પડ્યા હોય તમારું કોમ હા તો લાવો 1000 રૂપિયા લો આપણે ફરીને આવીએ તો ચોકડ ફરવા જાવ 1000 રૂપિયા લે હા આપણે મેહોણા ઓટો મારી પાછા થઈ બધું બંધ થઈ ગયું હું ચોકડ પૂરા થશે જાવ હા ગેસ તો એ તો આપણે પૂરાઈ દેવું યાર ગેસની તમે ટેન્શન ના લો ખાલી 1000 રૂપિયા મને આલો લે લો હા ગેસ ને ડીઝલ ને પેટ્રોલ બધું બંધ થઈ ગયું હો એવું હે તાણ શું વાત કરો આ ગાડી છે ને ઇન્કોમ કરો એ વેચી મારો અલે એ 4 મહિના થી લાવી કે વર્ધી આવી નહીં આમ તો વાત સાચી છે પણ તમારી આગળ કરશો હું તમે કે બહુ મળતું નહીં પડી રાખશો ઘેર 4 મહિના જ પડી હતી આ તો વેચી મારો ફટ લઈને બંગારમાં અને ભંગારમાં સૌથી સારું હા બંગારમાં નહીં યાર કોઈ ગરાક હોય ને ગરાક એને હાલ દઈએ તારે વેચવાની હે ને ઓ હાલ દઈએ આ તો કોઈ ગરાક હોય તો કહું હેડો સાચું કહો એવું સાચું કહે એટલે વેચાવતો નહીં કોઈ હાલ બોલે આ ભાવ કાળજીને ફોન આવ્યો કોઈ કહેતા લાગી ઉપાડો ના હવે વર્ધી કેન્સલ થઈ એટલે ના ઉપાડાય એટલે પણ પાછું લેવા જવાનું થતું મિલવા જવાનું થતું હોય તો બાજુ હોય તો ના તારત 1 મિનિટમાં થોડો બાજી હું કહું લ્યો આ ગાડી વેચાઈ મારા હળો તમને અંદરથી 500 રૂપિયા હું હાલે બસ એટલે 500 રૂપિયા હું લેવાનું હા તાણ 700 હાલે બસ 1000 હાલ દીધું બરોબર હા રેડો 1000 હાલ દઈએ પણ મારા ભાવમાં તમે ઘરાક લેતા હો ગાડી બાડી જોઈ લે પછી આપણે ભાવ કરીએ ચેલા માલવાની હે અલ્યા કરીએ ભાવ પછી યાર હાલ એકી ફેરા ના કહી દેવાય હા રેડો હો ને ઘરાક લઈને આવો હવે મને એમના ઉસંગે ઊંઘી જવા દો લઈને આવો નહીં એટલે મને ખબર નહીં કે ભાઈ હું નક્કી નહીં કે વેચાવું જેવું હા હાલ તો ઘરાક લઈને આવું હા એટલે બીજા ઘરાકને વિકું 1000 રૂપિયા નહીં આલું તમારે જ વિકાવી એ પડશે તો હું ઘરાક લઈને આવું તાણે મને આલજો હા રેડો હો હા કને પટકાવું ગાડી હરી હા કાળુજી પટકાવા દે એના એમણે 100 મહિના ડૂસી લાયા હી હો 2 જણો ફરતો આપણા તો 1000 પાકવાના જ છે કે ડોસી હતા પોતું કરવા માંડ્યો ખબર નહીં પડી તમને પોતું કરતો નહીં યાર હા પોતું લઈને તો હેડ્યા હું કે પોતું કરતો નહીં અરે આ ઘરમાં પડે તું ને એટલે ખાલી બહાર મેળવા આવ્યો તો તો તમારા ડોસી તમે ટોપા વતાડા હે ના તો ટોપું બતાવ્યા તો ખાલી બહાર અંદર પડ્યું તો મૂકું પોતું ઘરમાં પડી જાય કરતા બહાર મેળવા આવ્યો હા બી હા મસ્ત વાત કરું તો મને એક જોરદાર આવું ખોટું યાર આવું કોઈ કહેશો ને કોઈ પબ્લિક વાતો કરશે એટલે બધી વાતો થઈ ગયેલી કઈ નહીં બી હો ને તમે અરે એ બધાને ખબર જ છે કાળુજી ને કેવું હોય બધું હા બીજી બધી વાત જોવા તો શું કહેવાય એમ કયો તમારા માટે એક જોરદાર ઓફર લઈને આવ્યો હું તમને ગાડી આવડે ને તો મને ખબર જ છે બરોબર હા ગાડી તમારે લેવાની છે એક નંબર ગાડી છે 1 નંબર હા જોરદાર ગાડી એક નંબર એક હાથે હાચવેલી હા અને તમે લઈ લો ને તો બીજી બધી ગાડીઓ કોકના પગેથી હાથેલી આવી તમે છે ને હાચવેલી આવી યાર ભગવાન પેલું શું કહેવાય ક્લચ ને એવું બધું આવે ને એવું બધું આવે હા ગાડી તમે લેવાની જ છે ને તમે લઈ જ લો એમ કર લઈ જ લો ગાડી પણ મેં તારા ચીજ- ગાડીની વાત કરી તમને વાત નહીં કરી હા તમે લઈ લો એ ગાડી હું જોઈને આવ્યો હાલ બી હા એ ગાડી છે ને જોરદાર ગાડી ભાઈ એટલે તમારે અત્યારની વાતની કોઈ ખબર હા કોઈ વાતની ખબર શું વાત નહીં એટલે આ પેટ્રોલ ને ગેસ ને બધું બંધ થવા માંડ્યું હોય અને મને ગાડી લેવડાવવા આવ્યા મારે ગાડી લઈને શું કરવી હ ઉપરથી અત્યારે જે ગાડીના ભાવ હતા ને એવું ના કરતા હાવ સસ્તામાં સસ્તી ગાડીઓ મળવા મળશે હવે તાણ હવે હાલ ગાડું ના લેવાય એટલે કેસ. તમને ખબર પડી ગઈ ખરા ને કે બધું મળતું નહીં પણ તમારે પહેલાની મને તો બધી ખબર આ બધી મેં કાઢ્યું રહ્યું ને એ બહુ વાંચેલું તો એમાં કાઢ્યું ના કાઢ્યું શું કરવાના આવા લે તમને નહીં કહેતો ને યાર હા? કાળી ગાડીની વાત કરું કાળી ગાડી એમ કાળી ગાડી એમજી હમણાં જેવું નોમ હા અને વધારાનું બોલ ના કરશો કાઢ્યું ના કરશો બખાડો કરશે ને બધા મેં તમને નહીં કીધું તાણે ગાડીની વાત ગાડી કાળી છે એમ આ હું તો કાઢ્યું તો કાળોતરો પછી હા કાળેતરા મારા છે ને ટકા એ ગમે ત્યારે ડહું
તો તમે દહીં જા બધા ગોમના બધા દહીલા જ છો. તાણ એ ખોટી ખોટી વાતો નહીં કરવાની. મને ગાડું ભરાવા આવ્યા હો પણ લઈ લો તો સારું અમુક આજ નહીં તો કાલે ગેસ ચાલુ થવાનું એક કોમ થાય. હું વિકવરાવું ખરી પૂકને અલગ ખરી. હા તો વિકરવા તો 500 તમારો. 500 રૂપિયા દલાલી કેટલા હોય? ગાડીનો ભાવતાલ કરીને આવ્યા તમે ભાવતાલ નહીં કરે કશું એ. તો ચેવી ડાયરેક્ટ વીકમાં હેરી નેહરી તો પડ્યા આપણે ડાયરેક્ટ પાર્ટી જોડે મળવાનું. એટલે પાર્ટી જોડે ના મળાવાય. તમે ગોડાવો હું એટલા તમે પહેલા ભાવતાલ આપણે કહ્યું તો ભાવતાલ કરવાનો. એ પાર્ટી આપણને એમ કે ને કે 1.5 કે 2 લાખ તો આપણો હોમલી પાર્ટી કોઈથી 25,000 અને 25,000 વધારે કહેવા પડ્યું. હું ડાયરેક્ટ 5,000 માં કદી 50,000 લે. 50,000 ના કહેવાય એટલા બધા કોઈ બાકોય ના આવે. પછી લઈ લઈએ બહુ થઈ ગયા આપણે. 25,000 વધારે એટલું હતો ગાડીનું કોઈ નહીં કોઈ જમીન કોઈ કરોડોની વેચાતા તમારે વધારે કમિશન લેવું હોય. હા, મળતું હોય તો લઈ લેવાય એમાં શું હોય? ના ના આપણે કોઈ હા, પછી મળે તો બસ હા. હવે વેકવરાવું ખરા 100%. હવે ઘરા ઘી માર પણ એક બે તો હું કહી દઉં કે આ ગ્રાહક આવી. તમે ભાવતાલ પૂછતા આવજો હળો કમ્પ્લીટ ભાવતાલ પૂછીને આવો. હા જાઓ હું આવું હો. એ હા મને બનાવવાની હેરી પડે. બરાબર કાળજી એમ કરો હું ફોન કરી દઉં યાર. હા તમારો ફોન લાવો ફોન કરો. ગાડી કોની હોય તો કહેજો મને ખબર પડે. ગાડી આપણે જબરાજીની. એટલે એ ગાડી તો એક નંબરની પનોતી હ. ચમ પનોતી? એટલે આ લાયાન તાનની મેં તો કદી એમની ચોય ભરતીમ જતો જોઈ નહીં. આખો દાડો કેન ને કેર પડી રહે હ. એ તો મને ખબર હા બધી. તાણે. પણ આપણે વેચાવાનું કરવાનું આપણે કમિશન નહીં લેવાનું અંદરથી. એટલે આ કમિશન એ ગાડું વેકાવા જઈએ બીજાને ચેક ને ભરાઈએ આપણી. એ તો બધું આપણે છે લેવા દેવા. હા તાણ. એટલે એ ગાડું પનોતી ને જબરોજી પનોતી. એ તો મને પહેલા જ આવ્યો હું. રોશન વળી જે ગાડું આયા ચીરતું. એ તો મને ચી નહીં ખબર. હા એ ગાડીનો ઘેર ટાયર પડજો અને એક ને એક જગ્યા ઉપર ઉભો રહેજો. હલી જ નહીં ગાડીથી લાયા તારની બોલો. ચાબા મેલાવા ડોસીને જોડે હેડો તમારે. બોલતો ને વધારે બોલશો ને. એક તો નિયત રીંગણો કરીને આયા છે ને બેઠો હશે ઘરમાં હમણાં કાયો કશી ચા મેળવાનું હાલ નાહી જાય પાવ. અને હું તમારું ડોસિયા કઈ કોઈ ચાલતું નહીં. અહીં કર કરશે ખાલી. ચા મેલો ફટ લઈને. ચાલતું નહીં. પાણી પીવું કહી દઉં. પાણી નહીં ચા મેલાવો. ડોશું અપડશે બંધ થો. પછી ના હું તો આ ગોમમાં કઈ કાળજીને ચાલતું નહીં ડોસી અંગા. એટલે હાલ આવ્યા હમણાં યાર થાચેલો હશે બંધ થો ને. પછી હોજે માન નહીં ચા તો નહીં પી પણ આખા ગોમમાં હું તો કઈ હે બંધ પેલા પૂછવાનું શું કરવું ફોન કરો. ફોન કરો હો લાવજો. તો બીજી વાત શું કરવાના આવે તમારે. તમે વાત કરજો કેમ કે હમણાં હું ખબર ને તમારો નંબર ભરતી કેન્સલ કરાવી તમારો નંબર છે નહીં એની જોડે? હા એમનો નંબર હાલ તો ફોન મેં કર્યો તો હમણાં એમનો. લગાવો. તમે વાત કરો મારા ફોન ઉપાડી થારું. હલો હા કાળજી ડોશી એટલે ખૂબ બાકી. અલે ડોસી ને જતી વેમજી બોલું. અલ્યા બેસી બોલો લે. હું કહું હા તમારે ગાડી ચેલા માલવાની કહેજો મને. ગાડી કેટલા માલવાની ને કાળજીનો નંબર નું બધું એમ નહીં કે તમે વધારે ચર્ચા કર્યા ગાડીની કિંમત કહો અને આપણે ગ્રાહક લાવીએ. એવું ઓહો ગાડી તો આપણે ગણો ને ટ્રેનમાં હાલ દઈએ હાલ વર્ધી છે ભાઈ કાળજીની. અલે મેલો કે વર્તીનો ખ્યાલ હે વર્તી બરતી અત્યારે સાઈડમાં મેલો વેચવાની વાત કરો. હું મરી જાઉં તને આવજો વર્તી. શું કહે છે પૂછવાનું કોઈ અત્યારે કાળજી પટી જાવ પૈસા આવજો હો. અલ્યા એ એવું ના બોલે શબ્દ હું કોઈ હારડો ગાડી ટ્રેનમાં આપણે હાલ દેવાની છે. તારે તો કે તમે કેટલા લાયા તો પૂછો પેલા. હા તમે ચેલા લાયા હતા? ગાડી એની બોલ આવ્યો તો હળા ટ્રેનમાં લાવ્યો તો ટ્રેનમાં હાલ દેવાની છે આપણે. મોડલ કયું હ અને કયું મોડલ હા 2020 નું હોય એવું 20 નું એવું એમ ને. ઓનર બોનર ખબર હ હા રેડો હો. એટલે ઓનર પૂછો ખાલી. અને ઓનર ચેલા ઓનર હે? ઓનર અલે બંડન નહીં ઓનર. તમે બંદર જેવા જ છો લ્યા. Baigan. હા કશું ને તમને એ તો કાળુજી મારા અંગત વાત કરી. ઓનર તો આપણે બે હી એવું એમ ને. હા રેડો હો. આવા તારે ઘરાક હું આવું હમણાં લઈને હો. એ હા રેડો પૈસા રોકડા લેતા આવજો. એટલે રોકડા તો ના હોય યાર થોડું ઘણું તો વાયદો હોય ભાઈ. હા રેડો એવું તો. એ હા ચલો કોઈ ખબર નહીં રે સાડા ત્રણ કોઈ બરોબર. હા કઈ મોડલ કીધું 2020. હા હા તે મૂકી પડો
મૂકી ના, પડો ત્રણ ત્રણ કહેતા હતા, ત્રણ. હા ત્રણ કહેતા હતા. મેં વાપર્યું હાડા ત્રણ કહેતા હતા ત્રણ કહેતા હતા. હવે હાડા ત્રણમાં લાયા હતા નહીં હમ. હા ત્રણમાં હાલવાનું એમાં તોડશી થોડા ઘણા એટલે કમ્પ્લીટ એમાં તોડીને રે તો 25,000 આજુબાજુ તોડશી બરોબર એટલે આપણે કમ્પ્લીટ ત્રણે વળગી રહેવું પડે ગ્રાહકને બરોબર આપણે ગ્રાહકને હાડા ત્રણ કહેવા પડે. અને બંધ થો ને ના ખબર પડે તમને તમે કદી આ કોઈ ગાડી લે વેચનું કર્યું હો એટલે ત્રણ કી એટલે એને કિંમત આવીને ઊભું રહે આપણા પાછું. તે પણ પેલા 25,000 આગુ પાછું 25-30,000 આગુ પાછું થશે હજુ ત્રણ કીધું એમની કિંમત હા તે એમ રાખો હેડો ને. આપણા ત્રણમાં કમ્પ્લીટ ત્રણમાં વેચાઈએ ને તો સમજી લેવાનો 25-30,000 રૂપિયા આપણને મળશે હા હેડો તમે ત્રણ રાખો. તો ત્રણમાં કોઈક સેટિંગ કરીએ હા તો કોઈક મરઘો બરઘો તો હોતે હાલ સેટિંગ થઈ જાય તો પેલાનો તો ફોન આવતા આવે હા સર્વિસમાં આવી ગયો સર્વિસના પૈસા નહીં હા મારું મહેણા